મજીગામ ઓવરબ્રિજના ઉત્તર છેડે નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી લાખોનો દારૂનો જથ્થો પકડી પાડ્યો. એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા. દરમિયાન આજે હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જુવાનસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈને મળેલી બાતમીના આધારે મજીગામ ઓવરબ્રિજના ઉત્તર છેડે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર વોચ ગોઠવી આરોપી અંકિત હસમુખભાઈ બુધાલાલ પત્રેકર તેમજ વિકેશ ઉર્ફે વિકી રમેશભાઈ શંકરભાઈ પટેલ, જે બંને I-20માં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બાટલીઓ કુલ નંગ 398, જેની કિંમત ₹2,67,500નો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વહન કરીને લઈ જતા હતા. તે દરમિયાન પોલીસે આ પકડાયેલા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.